योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं वर्णिवेश्य रमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री नरनारायण देवाय नमो नमः। ॐ श्री सर्वयवतारि श्री सहजानन्दाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री स्वामी नारायण भगवान की जय। पूर्व कथा प्रसंग में महाराज शिक्षापत्री તેને લખતા છતાં 36મા શ્લોકની અંદર એમ કહેતા હોય, ધર્મ સંબંધી કાર્ય છે એ તત્કાળ કરી લેવું, વ્યવહાર સંબંધી કાર્ય હોય એને વિચારીને કરવું. ઘણી બાબતો એવી હોય કે જેના ઉપર કોઈ વિચાર ન કર્યો હોય અને જો એના અંદર ઝંપલાવી દે તો પછી પાછળથી પસ્તાવાનો વારો આવે. વ્યવહાર સંબંધી કાર્ય છે હંમેશને માટે વિચારીને જ કરાય. ઘણી વખત એવું બનતું હોય છે કે પેલા વિચાર ન કર્યો, કાર્ય કર્યું, કાર્ય કરતાની સાથે કરી નાખ્યું, એની અંદર થોડુંક રોકાણ થયું હોય અથવા કાંઈ હોય, પછી એની અંદર એને જો કદાચ ને ફાયદો થાય તો ભલે, નહીતર ખોટમાં જતું જાય ત્યારે કોઈક ને કોઈક એમ કે તો પેલા વિચાર કરવો તો ને. એટલા માટે એમ કહ્યું છે ધર્મ સંબંધી જે કાર્ય છે હૃદયથી કરવું, વ્યવહાર સંબંધી કાર્ય છે મસ્તકથી કરવું. કારણ કે હૃદયની અંદર ધર્મ રહ્યો છે, મગજની અંદર વિચાર શક્તિ રહી છે, એટલે વિચાર્યા વિના ન કરો. ગયા વખતે વાત કરી હતી, વિચાર્યા વિના જો કઈ કરે તો આંખે દેખેલું પણ ક્યારેક ખોટું થઈ જાય.
એ વાત મેં કરી હતી. ઉતાવળું કાર્ય કરવાથી ક્યારેક કષ્ટ આવી જાય. એના ઉપર એક સરસ મજાની વાત છે. એક જણાને રજપૂત દરબાર છે, પણ વાતની વાતમાં ક્રોધ ઉત્પન્ન થઈ છે. વાતની વાતમાં અને ક્રોધ થઈ જાય એટલે ક્રોધી માણસ શું કરે કઈ નક્કી નહીં. ક્રોધ છે આંધળો છે. કેવો છે? આંધળો છે. બે આંધળા છે દોષ, એક ક્રોધ અને એક કામ. આ બે દોષ આંધળા છે. શું કરું છું એ વખતે ખબર જ ના પડે. અને ક્રોધ આંધળો હોય, ક્રોધ એકદમ કરે અને પછી એ કાર્ય કરી નાખ્યા પછી પાછળથી પસ્તાય. અવારનવાર આવું થયા કરે. ગામની અંદર બધા માણસો એનાથી બીવે. એને કોઈ પછી બોલાવે નહીં. અતિ ક્રોધી હોય, વાતની વાતમાં ક્રોધ થાય, હાની નાક નાની આ થાય, ક્રોધ થાય. હવે માણસને કોણ બોલાવે? હવે શાંતિથી બેઠા હોય, વાત કરતા હોય, વાતની વાતમાં જો હાંસી મસ્કરીમાં હા ના થઈ તો એ ક્રોધ થઈ જાય. ક્રોધ થઈ ગયા પછી શું કર્યું નક્કી નહીં. એટલે ગામની અંદર ધીમે ધીમે બધા એને બોલાવતા બંધ થઈ ગયા. હવે એકલો અટોલો થઈ ગયો. વિચાર થયો હવે શું કરું? એક સંત મહાત્મા પાસે ગયો છે. ગુરુ મહારાજ, આખા ગામમાં હું એકલો થઈ ગયો. એકલો થઈ ગયાનું કારણ એક જ કે મને વાતની વાતમાં ક્રોધ આવે ને ક્રોધ આવ્યા પછી કોઈ વિચાર રહેતો નથી. મારો હાથ શું કરી નાખે કઈ ખબર નથી પડતી. અતિ ક્રોધ છે. એટલે મહાત્માએ વિચાર કર્યો, આટલો બધો માણસને જ્યારે ક્રોધ હોય, હવે એને અંકુશમાં લાવવો કેમ? એને એમને એમ તો ડાયરેક્ટ અંકુશમાં આવે નહીં. એને કોઈ વખત એવી થબાટ પડે અને એનું મગજ ખોલી જાય તો જ એ ઠેકાણે આવે. ત્યાં સુધી એ ક્રોધ જાય નહીં. પણ થોડોક અંકુશમાં લેવા માટે મહાત્માજી કીધું કે બેટા એક કામ કર. શું? તને ક્રોધ આવે ને ત્યારે તને એમ થઈ જાય હું આમ કરી નાખું, તેમ કરી નાખું, તે કરી નાખું. એવું જ્યારે થાય ને ત્યારે તારે એક કામ કરવાનું. બેઠો હોય તો ઊભો થઈ અને 10 ડગલા પાછળ હાલો. 10 ડગલા પાછળ હાલવાનું અને પછી તારે ક્રોધને જે કાંઈ થતું હોય કરવાનું. જા. ક્રોધ પકડાતો નથી તો એને શું કરવું? તો આટલું કરજે. આટલી વાતો ખમાશે? હા ગુરુ મારે એટલું કરીશ. સમય એવો આવ્યો, કઈ પણ હોય ને ક્રોધ આવે 10 ડગલા પાછો હાલે, વળી પાછો એ ક્રોધમાં અયુક્ત થઈ જાય ને પછી પસ્તાય. એમાં એક દિવસ એવો આવ્યો કે એને થોડાક દિવસ બહાર ગામ જવાનું થયું. બહાર ગામ ગયો. કહ્યું કે હું થોડા દિવસ મને લાગશે પણ કોઈ કામકાજ વહેલું પતી ગયું છે. ભાઈ વહેલા આવી ગયા. પેલા અત્યારની જેમ તો હતો નહીં. મોબાઈલ કરી દે કે ભાઈ મારું જમવાનું બનાવજો, હું આવું છું. પેલા તો હતું નહીં. રાત્રે મોડેથી આવ્યા. હવે દરબારનું ઘર છે, દ્વારપાળ ઉભો છે. દ્વારપાળ હવે દરબારને તો રોકે નહીં. દરવાજો ખોલી દીધો, અંદર ગયા. અંદર ગયા. પોતાનું ઘર છે જ્યાં પોતાના શયન ગૃહમાં એટલે બેડરૂમ જેમાં એમાં જવા જાય ત્યાં પોતાના ઢોલિયા ઉપર પોતાની પત્ની સૂતી છે, પણ એકલી નથી. આજે એ ઢોલિયા ઉપર 2 જણ સૂતા છે. એક તો ક્રોધ છે, 2 હદનો છે. એમાંય પોતાની પત્ની બીજા સાથે સૂતી છે આરામથી. એટલે
મારી પત્ની બીજા પુરુષની સાથે સૂતી છે. ખબર હતી કે હું ઘણા દિવસ સુધી આવવાનો નથી, વહેલો આવી ગયો એટલે આજે પકડાઈ ગયા રંગે હાથે. અને એકદમ ક્રોધ જાકાર ઝાર થઈ ગઈ. મ્યાનમાંથી તલવાર કાઢવા તૈયારી કરી. મ્યાનમાંથી તલવાર કાઢી લીધી કે એક ઘાન બે કટકા બેના ગળા ઉડાડી. હજી કેડે તલવાર તો હતી, મ્યાનમાંથી તલવાર કાઢીને હાથ ઊંચો કરે ને તા ગુરુ મહારાજનું વચન યાદ આવ્યું કે 10 ડગલા પાછળ હાલ્યા પછી તું જે કરવું એ કરજે. એક હાથમાં મ્યાનમાંથી તલવાર તો કાઢી લીધી છે, ચમકતી તલવાર છે, પડે એટલી વાર. પણ જ્યાં ગુરુ મહારાજનું વચન યાદ આવ્યું, હાથ એમને ઊંચો છે, પાછે પગે 10 ડગલા જ્યાં પાછો હાલવા જાય ને ત્યાં કંઈક પદાર્થ હશે, તે પગમાં ભટકાણું કે પછી ઊંચો હાથ કરેલો તલવારમાં કંઈક અટક્યું અને કંઈક ખખડ્યું, પડ્યું ને કંઈક અવાજ થયો, ખખડ્યું બોલ્યા, બે જાગી ગયા. હવે બે જાગ્યા તો ખરા, પણ હવે 10 ડગલા પાછળ હાલ્યા પછી એને મારવાનું, તે પહેલા તો નથી કરવાનું. હવે 10 ડગલા પાછળ હાલ્યો, 10 ડગલા પાછો આગળ હાલવું તો પડે, અને પછી જે ઢોલિયા સુધી પહોંચે એની આગળના વધારાના ડગલા ભરે. ત્યાં તો હોય બે જણા જાગી ગયા અને જાગતાની સાથે પોતાની દીકરી એ લુગડું ઓઢેલું હતું એક બાજુ કરતેક ને દોડતે આવી, પિતાજી આવી ગયા, પિતાજી આવી ગયા, પિતાજી આવી ગયા. પિતાજીના ચરણમાં પગે નમસ્કાર કર્યા. પગે લાગીને એ જ વખતે એનો કાળઝાળ જે ક્રોધ હતો ને એ ઓગળીને ક્યાં ગયો ખબર ન પડી. તલવારનો ઘા કરી દીધો, તલવારનો ઘા કરી દીધો. અને ત્યારથી આરંભીને નક્કી કર્યું ક્રોધ ન જ કરવું. જો ગુરુ મહારાજનું વચન આટલું મેં ન માન્યું હોત કે 10 ડગલા પાછો હટ્યા પછી એ કાર્ય કરું, તો આજે મારા ઉપર એવું મોટું કલંક લાગત કે પોતાને હાથે પોતાની પત્ની અને પોતાની દીકરી બેયના મસ્તક આજે મારા હાથે જુદા કરી નાખ્યા હોત. અને એ જો કાર્ય કર્યા પછી હું આ જીવી કેમ હકત? મારા ઉપર આવું મોટું કલંક આવે, જીવાય કેમ? પછી મારે પણ મરવાનો વારો આવત. અને ઉતાવળું કાર્ય નહીં કરતા ગુરુ મહારાજનું વચન માન્યું, સંત પુરુષનું વચન માન્યું, અને આટલું જો મેં 10 ડગલા પાછો હટવાનો નિયમ લીધો તો મારે માથેથી આ કલંક ગયું. પત્ની અને દીકરીનો જીવ પણ બચી ગયો. એમ કહેવાય છે ત્યારથી આરંભીને એના હૃદયમાંથી ક્રોધ ચાલ્યો. પછી એને ગમે માણસો કે છતાં એને ક્રોધ કદાચ આવે ને તો એને દબાવીને સમાવી રાખે. પણ શૂરવીર થાય ને ત્યારે થાય. બાકી કેટલાક વ્યસની હોય ને તો કઈ વ્યસન છોડો, તમાકુ છોડો, પડીકી છોડો, બીડી છોડો, દારૂ છોડો, છૂટે ની સામે હવે છૂટતું નથી. આટલા વર્ષ થયા, હવે આટલા વર્ષ થયા તો હવે ન છૂટે. છૂટે જો સુરવીર થાય તો, બાકી ફૂસીનું કામ નહીં, ઢીલા પોચાનું કામ નહીં. સુરવીર થાવ તો પોતે છૂટે, અને સુરવીર ન થાય ને તો કોઈ દિવસ ના છૂટે. અને ઘણા દાખલા એવા જોયા છે કે દીકરા હોય, દીકરી હોય, એને ભણવાનું ચાલુ હોય તો ઘરમાં કાંઈ ન રહે, વ્યસન થાય ને એટલે બધું જાતું જાય. એટલે બીજું જાય ને ત્યારે એ વખતે ઘરની અંદરથી દીકરાને દીકરીના ભણવાના છોડાવ્યા એવું ઘણું સાંભળ્યું છે. પણ પૈસાની તાણે વ્યસન છોડ્યા એવું નથી સાંભળ્યું. વ્યાજ કરીને પણ વ્યસન કરે, પછી વ્યાજ ભરવાનું કોને? ઈ કર્જ કોને ભરવાનું? પોતે જ વ્યસનમાં મરી જવાનું. એ પોતે મરે ને બીજાને મારતો જાય વાહે પ્રજા. પણ એ ક્યારેય સાંભળ્યું નથી કે વ્યસન છોડ્યા હોય, દીકરા દીકરીના ભણતર છોડ્યા છે.
એટલા માટે એમ કહ્યું છે કે વ્યસની માણસ હોય એ પણ ઉતાવળું કાર્ય કરવામાં સંકોચ નથી કરતો, કારણ કે વ્યસની હોય ને મગજ થોડું સ્ટ્રોંગ થતું જ હોય, એટલે પછી આમ ઉતાવળું કાર્ય કરી નાખે. એટલા માટે મહારાજ તો અહીં કહે છે કે અમારા આશ્રિત હોય ને વ્યસન રાખવા જ નહીં, એટલે મગજ શાંત રહે. અને એમ છતાંય પૂર્વ જન્મના યોગી કરીને એના એક અમુક કહે છે કે ફલાણા દીકરો બરોબર એના દાદા જેવો છે, પણ એનો દાદો જાય ખબર ક્યાં? હા, દાદો જાય વાસના લઈ ગઈ હોય તો. વાસના છે માણસને શુભ વાસના હોય કે અશુભ વાસના હોય, જન્મ ધારણ કરાવી કરાવી. એટલે એમ કહ્યું છે કોઈ પણ કારણે કદાચ ને ક્રોધ આવે તો ક્યારે ઉતાવળું કાર્ય ન કરવું. વ્યવહાર સંબંધી જે કાર્ય હોય એ પણ ઉતાવળથી કરી લેવું નહીં, બહુ વિચાર કરવો. એકલા કદાચ ને મોટું કાર્ય હોય, ઘણું ધનની અંદર મૂડીનું રોકાણ થાય એવું હોય, એકલા વિચારી ન શકતા હોય તો બીજાનો કોકનો થોડુંક મદદ લેવી. મહારાજે વચનામૃતમાં કીધું છે ને કે સારાની સાયદી લેવી. સાયદી એટલે એના વિચાર લેવા, એનો થોડોક અભિપ્રાય લેવો, તો એનાથી એનું કાર્યની સફળતા થાય. અને વ્યવહાર સંબંધી કાર્ય જો ઉતાવળથી કરી લે તો ક્યારેક એની અંદર જો લાભ થાય તો વાંધો ના આવે, ખોટ જાય દુનિયા આખી આંગળી ચીંધે. આ મૂર્ખો, શું કે આ મૂર્ખો જેથી કર્યું હોય ને કાર્યનું સાહસ કરી લીધું હોય, મોટું કાર્ય આરંભ કરી દીધો, તેથી કે ભારી હો એકલા હાથે આટલું કરી લીધું. આ દુનિયા કઈ બાજુ ક્યારે બોલે કઈ નહીં. અને એ જ જો કમાઈ જાય તો એનો એ બોલે, અને જો ખોટ જાય તો શું કે મૂર્ખો. કોકની પાસે તો સલાહ લેવી હતી, એમાં ક્યાં કોઈ પૈસા લે, અને સલાહ મફતમાં મફત શું મળે? એકને પૂછો 1000 આપે, પણ સાથ આપવો હોય ને, સલાહ આપવી તો એક પાસે માગો ને 1000 આપે, પણ સહાય માંગવી હોય તો 1000 પાસે માંગો તો એક પાસે મળે. એટલે મહારાજ કે વ્યવહારિક કાર્ય હોય ત્યાં થોડોક વિચાર કરવો, અને એ વખતે વિચાર કરી અને ત્યાર પછી એ કાર્યનો આરંભ કરવો, પણ ઉતાવળથી કરી લેવું નહીં. સદાનંદ સ્વામી એમ કહે છે સાહસ કોઈ દિવસ કરવું. સંસ્કૃત સાહિત્ય જગતની અંદર પ્રખ્યાત કવિ છે થઈ ગયા. આ વ્યાકરણ છે ને, સંસ્કૃતનું વ્યાકરણ, એ આખું વ્યાકરણ કવિ ભારવી કવિએ લખેલું છે. અને એ કવિ એનું વ્યાકરણ એટલે એનાથી આગળ તો બીજો કવિ હતા, અને પાછા સંસ્કૃતના વ્યાકરણ કરતા પણ એ હતા પ્રસિદ્ધ. એનાથી આગળ કોઈ ન જઈ શકે, એટલે મહાન કવિ થયા. પણ એ ભારવી કવિ બહુ પ્રખ્યાત થઈ ગયા, બહુ પ્રખ્યાત. ઉતાવળે કાર્ય કરવાથી શું થાય એમ કહે છે માણસ. એનો સદાનંદ સ્વામી દાખલો આપીને એમ કહે કે ભારવી કવિ નાની જ ઉંમરમાં, સાવ નાની ઉંમરમાં મહાન સમ્રાટ કવિ કહેવાય. સમ્રાટ અને સંસ્કૃતના સમ્રાટ કહેવાય. મોટા મોટા વિદ્વાનો હોય એની આગળ પણ એનું નામ ના બોલાતી, ઉંમરમાં ભલે નામ. મોટા મોટા કવિ સમ્રાટો હોય, સંસ્કૃતના સમ્રાટો હોય, એમની પાસે એની નામ ના થાય. આખી દુનિયા જ્યાં જાઓ તો એનો ડંકો વાગતો હોય, એના નામની જય જયકાર થાય. પણ એના પિતા ક્યારેય એમ ન કે મારો ભારવી બહુ હોશિયાર. કંઈક ને કંઈક વાત કરીને એમ કે હજુ તો તારામાં એટલી ના આવી, તારામાં એટલી અકલ ના આવી, હજુ તો એટલો પારંગત નથી. વારે વારે આવું કયા
વખતે ગાદી હતી ને, અત્યારે ખુરશી પડે. મારી સૌથી આગળ ગાદી પડે, ઉંમરમાં ભલે નાનો, પણ મારી બધી જગ્યાએ વાહવા થાય. મારી માય વાહવા કરે અને એક મારો બાપ જ વાહવા ન કરે, એ જ ના પડે. આ દુનિયામાંથી જો મારો બાપ ન હોય ને, તો આખી દુનિયામાં જ્યાં જાઉં ત્યાં મારી વાહવા થતી હોય. એટલે આવો વિચાર થઈ. અને એ જ વખતે મનની અંદર નક્કી કરી લીધું, બાપ ન હોય તો થાય, એટલે ક્યાંય મને તારામાં બુદ્ધિ નથી ને તને આટલું ના આવડ્યું એમ કેનારો કોઈ ન મળે, એક શબ્દ મને સાંભળવા ન મળે. એટલે એમ વિચાર થયો, બાપને મારી નાખો. આ માન શું ન કરાવતું જોજો. માણસને માન જોઈએ ત્યારે આ બધું કરે, પણ અહીં માન માટે નથી લીધું આ દ્રષ્ટાંત. અહીંયા ઉતાવળું કાર્ય નહીં કરવાનું. વ્યવહારિક કોઈ પણ કાર્ય હોય એની અંદર વિચાર કરો. એના માટે આ વાત લીધી છે સદાનંદ સ્વામી. એને મનની અંદર નક્કી કરી લીધું, મારા બાપને મારી નાખો. એટલે બસ મારી કોઈ જગ્યાએ એમ કહેવા વાળો ન મળે, તને આટલું ના આવ્યું એમ. એટલે જંગલની અંદર તો રહેતા હતા. ઝૂંપડીમાં માતા પિતા સૂતા છે, પોતે બહાર ચંદ્રમાનું સરસ મજાનું અજવાળું તે સૂતો છે. પણ આજે એની ઊંઘ નથી આવતી. આજે ભારવી કવિને ઊંઘ નથી આવતી. એમ નક્કી કર્યું છે કે આજે બાપને મારી જ નાખવો. એટલે ઘંટીનું પૈડું લીધું. ઋષિ પાસે કે આયુ તો હોય નહીં. ઋષિ મહાત્માના પુત્ર છે, ઋષિ પુત્ર છે. એટલે અનાજ દળવા માટે ઘંટી તો બધાએ ઘરમાં રાખવી જ પડે. અત્યારે તો લોટ તૈયાર મળે છે, પહેલા તો હાથે દળવાના હતા. એ ઘંટીનું પૈડું લઈ અને એમ થયું કે ઝૂંપડી ઉપર ચડી જાઉં અને એના માથા ઉપર હું પડતું મૂકું, એનું માથું છૂંદાઈ જાય, બાપ મરી જાય, એટલે પછી મારી આખી દુનિયાની અંદર વાહવા કહેવાય. ઘંટીનું પૈડું લઈ અને ઝૂંપડી ઉપર ચડ્યા છે. વિચાર કરે, હવે બાપ આ બાજુ સૂતો છે, ખાટલો અહીં જ રહે છે, અહીં સૂતો છે એ માનીને ત્યાં જાય ને, ત્યાં તો ઝૂંપડીની અંદર સૂતા સૂતા એની માં અને બાપ બે વાતો કરે છે, જે ઊંઘ્યા નથી. એ દીકરા ભારવી કવિની માં એના પતિને એમ કહે છે કે પતિદેવ, આપણો દીકરો એટલો હોશિયાર છે, આટલી નાની ઉંમરમાં દુનિયાની અંદર જ્યાં જાઓ ત્યાં દીકરાની વાહવા કહેવાય. એના નામે તો આપણે આમ ગજગજ છાતી ફૂલે છે, આપણું નામ બંકાય છે. અને તમે એને કેમ કયા કરો છો કે બેટા હજુ તારામાં આટલું નથી, તને બેટા કે આટલું નથી આવડતું, આમ નથી, તેમ નથી. તમે હવે એને વખાણ કરો થોડા, તો દીકરાને સારું લાગે. ત્યારે બાપ શું કહે છે, ઋષિના વિચારો શું કહે છે. હવે આ વાત કરતા હતા એ વખતે મારવા માટે ઉપર ચડેલા ભારવી આયે સાંભળ્યું. એટલે વિચાર કરે કે પેલા સાંભળી દઉં શું વાતો કરે છે. માએ આટલું કહ્યું ત્યારે એ ભારવી કવિના પિતાએ એટલું કીધું કે દેવી, હું આપણા દીકરાને ઓળખું છું, આપણા દીકરાને ઓળખું છું, પણ તારી જેમ ગજ છાતી ફૂલતી હશે ને એના કરતા મારી સવાઈ ગાજી છાતી ફૂલે. મને આમ આનંદના પહોરા ઉઠતા હોય, હું જ્યાં જ્યાં જાઉં ત્યાં મારા દીકરાનું નામ પંકાતું હોય, અને મારા દીકરાને હિસાબે તો મારું નામ પંકાય છે. પણ દેવી, હું દીકરાને હજુ એમ કહું છું કે આટલું નથી આવડતું. એનું કારણ સાંભળી લે. મારો દીકરો હજુ આટલો નહીં, આખી દુનિયામાં નહીં, ત્રિલોકીની અંદર મારો દીકરો વખણાવો જોઈએ. દેવતાઓ પણ આવીને એની એના વખાણ કરે એવો મારે કરવો છે ને, એટલા માટે હું એના વખાણ નથી કરતો. અને જેથી હું વખાણ કરીશ ને એટલી એની પ્રગતિ ત્યાંથી અટકી જવાની, એ આગળ નહીં વધી શકે. એની પ્રગતિ ત્યાં જ અટકી જશે. એટલા
પણ જો હું આજે વખાણ કરું ને તો એ દીકરાની એક મનની અંદર હજુ પ્રાપ્ત કરવાની તમન્ના છે એ બંધ થઈ જાય. મારે બંધ નથી થવા દેવી. એને તો ત્રિલોકીની અંદર મારા દીકરાના વખાણ થાય ને એવો કામ છે. આટલું જ્યાં કીધું ને, ભારવી કવે આટલું સાંભળ્યું ત્યાં તો એના હવે પગ ન ચાલે, એના મગજ આખું કામ ન કરે એવું વિચાર થઈ ગયો. હું મારા બાપને મારવા તૈયાર થયો, મારો બાપ મારા માટે કેવા વિચારો કરે છે. આપણે સંતાનોને પણ એવું થતું હોય ક્યારેક. જુવાન દીકરા હોય, જુવાન દીકરીઓ હોય, એને એમ થાય આપણને આમ શું કામ કરાવે, આપણને આમ શું કામ કરાવે. પણ માવતરને એની પાછળ એને દુખી કરવાનો ઈરાદો ન હોય, એને સુખી કરવાનો ઈરાદો. એની લાઈફમાં એ કેમ સુખી થાય, અત્યારની પણ આગળ કેમ સુખી થાય, એને દ્રષ્ટિ હોય છે. અને એ વખતે ભારવી કવિ પહેલું એક બાજુ લઈને મૂકી નીચે ઉતરી ગયા ને પછી આખી રાત રડ્યા છે. પહેલા ઊંઘ નહોતી આવતી. શેના માટે? બાપને મારવા માટે. અડધી રાતે ઝૂંપડીએ ચડ્યા. હવે અડધી રાત પછી ઊંઘ નથી આવતી, આંખમાંથી આંસુ નથી સુકાતા, રડ્યા કરે છે. શું કામ? મેં મોટું, બહુ જ મોટું પાપ કર્યું. કારણ કે પાપ એકથી નથી થતું. પાપ ત્રણ પ્રકારે થાય છે. મનથી થાય છે, વાણીથી થાય છે અને કર્મથી થાય છે. તો મેં કર્મથી પાપ કરવા માટે તૈયાર થયો હતો, પણ મેં મનથી તો પાપ કરી જ લીધું છે. માટે આનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. વહેલી સવારે આજે પૂજા પાઠ ઇત્યાદિ કરે છે ને એમાં મન નથી લાગતું. પૂજા પાઠ કર્મકાંડથી પરવાર્યા પછી પોતાના પિતા પાસે જાય, પિતાના ચરણમાં નમસ્કાર કરીને કહે છે, પિતાજી એક પ્રશ્ન પૂછવો છે. શું? પિતાજી પ્રશ્ન એ છે કે કોઈ પુરુષ પોતાના પિતાની હત્યા કરી નાખે તો એનું પ્રાયશ્ચિત શું? શું આટલા મોટા સમ્રાટ હતા એને ખબર નહીં હોય? પણ આજે પોતાના પિતાની મોઢેથી સાંભળવાની ઈચ્છા છે. કારણ કે હવે એને એક જાગૃતતા થઈ છે. અને એ વખતે પિતાને પૂછે, પિતાજી પોતાના પુત્ર હોય પોતાના પિતાને મારી નાખે, હત્યા કરે તો એનું પ્રાયશ્ચિત શું? ત્યારે ઋષિ એટલું જ કીધું, બેટા પિતૃ હત્યાનો હોય ને એનું કોઈ પ્રાયશ્ચિત હોતું નથી. પણ શાસ્ત્રોની અંદર એને મૃત્યુદંડ સિવાય એક પ્રાયશ્ચિત બતાવ્યું છે કે શું? તો તે પોતાના સસરાને ત્યાં જઈ અને 12 મહિના સુધી એ સસરાની ગાયોને ચારે, એ જ એનું પ્રાયશ્ચિત છે. ઘર જમાઈ જવાનું છે. શૈલી વાત નથી, અત્યારની જેવું નથી. હવે આ તમે રહી જા, એટલે બહુ સારું થઈ, અહીં આપણે પડે પાછા તરત. હા, પહેલા વાંધો છે. એ સમયમાં એ જ વખતે પિતાજીને નમસ્કાર કરીને કહે છે, પિતાજી હું 12 મહિના માટે આપની પાસેથી હું અલગ થાઉં છું. હું મારે સસરાને ત્યાં જાઉં છું અને સસરાને ત્યાં જઈ 12 મહિના સુધી ગાયો ચારી અને પછી આપની સેવામાં હાજર થઈશ. અરે ઋષિ કે બેટા શું બોલે છે? હા પિતાજી, અરે હું જીવિત છું. પિતાજી આપ જીવિત છો એ વાત સાચી, પણ મેં રાત્રે આ કર્મ કરવાનો સંકલ્પ નહીં, એ ક્રિયા કરવા માટે તત્પર થઈ ગયો હતો. પણ આટલી તમારી અને મારી માતાની વાત સાંભળીને એટલે મેં તમારી હત્યા નથી કરી, પણ મનથી પાપ મેં કરી લીધું છે. માટે હવે હું પ્રાયશ્ચિત કરવા માટે જાઉં છું. પિતાએ કહ્યું, બેટા હું તને ક્ષમા આપી દઉં છું. ત્યારે ભારવી કવિ એમ કહે છે, પિતાજી આપણા મુખમાંથી શબ્દ નીકળ્યા છે એના બે જ ઉપાય. એક તો એને મૃત્યુદંડ અને બીજો એ પોતાના સસરાને ત્યાં ગાયો ચારે. એ બે સિવાય ત્રીજો ઉપાય જ નથી.
તો તમે ક્ષમા આપો, એનાથી ક્ષમા ન થાય. આપ મને રાજીથી રજા આપો. ઋષિએ રજા આપી છે. એ વખતના સમયની અંદર સસરાને ત્યાં જઈને ગાયો ચારો, પછી અહીંયા જઈને બેવાનું બીજું કામ કરવાનું એવું નહીં, એની ગાયો ચારવાની એનો નોકર થઈને, ગોવાળીઓ થઈને. અને ભારવી કવિ આટલા વિદ્વાન સમ્રાટ કવિ છે, સમ્રાટ વિદ્વાન છે, સંસ્કૃતના પ્રખર કહેવાય. એ પોતાના સસરાને ત્યાં ગયા. પહેલા તો સગપણ વહેલા થઈ જતા હતા ને, ઉંમર નાની હતી, લગ્ન નહોતા થયા, પણ સસરા થઈ ગયા, લગ્ન સગપણ થઈ ગયા એટલે એનું સસરાનું ઘર કહેવાય. સસરાને ત્યાં ગયા ત્યારે એમના ધર્મપત્ની જે થવાય એમને કહ્યું કે આપ અહીં કેમ આવ્યા છો, શા માટે? ત્યારે કહે છે કે હું 12 મહિના અહીં રહેવા માટે આવ્યો છું. શું કહે છે? 12 મહિના રહેવા માટે આવ્યો છું. ત્યારે એમના ધર્મપત્ની એટલું જ કીધું, દેવ અમે 3 જણા છીએ, માતા પિતા ને હું, અમારા 3 નું રોટલાનું પૂરું થતું નથી, એમાં તમે ચોથા આવ્યા, રોટલાનું ક્યાંથી કરશો? 12 મહિના રહેવાની વાત તો કરી, 3 નું એક ટેપનું ખાવાનું પૂરું થતું નથી, હવે 4 નું કેમ કરશું? ત્યારે ભારવી કવિએ એમ કહ્યું કે દેવી હું રહેવા માટે આવ્યો છું, પણ હું તારા પિતાની ગાયો ચારવા માટે આવ્યો છું. ત્યારે પણ ગાયો 2-3 ગાયો છે, એના સિવાય વધારે તો ગાયો નથી. એ પછી જંગલમાં છોડીએ, ઘાસ ચરી લે, પાછી આવી જાય. પછી એને વાત કરી કે મારે આ પ્રાયશ્ચિત કરવાનું છે, 12 મહિના રહેવાનું છે. અને એ વખતે એમ કહેવાય છે કે ભારવી કવિને ત્યાં રહેવાની રજા આપી છે, રોકાયા છે. પણ મોટી ઉપાધિ એ છે કે 3 નું પૂરું નહોતું થતું, 1 ટંકનું, અહીંયા હવે 4 નું પૂરું કરવાનું છે. આ સહસા કાર્ય, ઉતાવળથી કાર્ય ન કરવું એના માટેની વાત છે. અને એ વખતે પોતાના સસરાને ત્યાં રોકાયા. હવે ચોથાનું જમવાનું કેમ કરવું? હવે એમાંથી 3 જમતા, એમાંથી 4 મીડિયા જમવા, એકયનું પેટ ભરાય નહીં. આ તો મહાન સમ્રાટ કવિ હતા. એટલે એક દિવસ એવું કહ્યું કે દેવી એક કામ કરો, હું તમને એક શ્લોક લખી આપું, અને એ શ્લોક જે હું શ્લોક લખી આપું ને, એ તમે શ્લોક વેચી આપજો. ત્યારે દેવી કહ્યું કે કોઈ વાંધો નહીં. ભારવી કવિ પોતાના સસરાની ગાયો જંગલમાં ચારે છે. ચારતા એને આ જ શ્લોક લખ્યો છે. ઉતાવળથી કોઈ કાર્ય ન કરવું, એના માટે અડધો શ્લોક લખ્યો. હવે આગળ અડધો શ્લોક લખવો કેમ, અડધો પૂરો કરવો કેમ? અડધામાં જ વાત કરી, બીજી શું વાત કરી? અને એ વખતે ગાયો ચરતી હતી, ત્યાં થોડુંક આડે પડકે ત્યાં મસ્તક નીચે શ્લોક મૂકીને અડધો શ્લોક લખેલો છે. ભગવાનને ચિંતા થઈ. ક્યારેક ભગવાનને ચિંતા થાય. અને એ વખતે એમ કહેવાય કે ભગવાન સ્વયં ત્યાં આવ્યા. આવી એ ભારવી કવિના ઓશિકા જે હતા ત્યાં જંગલમાં, કઈ ઓશિકો તો શું હોય, માથા નીચે રાખ્યો છે, હાથ કે પાણો રાખ્યો હોય, ત્યાંથી ભગવાને શ્લોક લઈ અને શ્લોકને પૂર્ણ કર્યો. એ શ્લોક પૂર્ણ કરી અને પછી ભગવાને શ્લોક ત્યાં મૂકી અને ચાલ્યા ગયા. એમ કે સહસા વિનિમિતો ન ક્રિયમ ઈ વિવેક પરમાપદમ. આટલો જ શ્લોક અડધો લખેલો હતો, અને એ જ અડધા શ્લોકને પૂર્ણાહુતિમાં પૂર્ણ કર્યો ભગવાને. અને ભગવાન પોતે એમ લખે, ગૃણતે હિ વિમુષ્યકારિણમ ગુણલબ્ધા સ્વયં વેવ સંપદા. ભગવાને અડધો શ્લોક લખીને કે ખોટું સાસ કરનારો ગ્રસ્ત દુખી થાય છે. આટલું ભારવી કવિ લખે છે. અને બહુ વિચારીને કામ કરનારો ગ્રસ્ત સંપત્તિવાન બને છે. આટલો અડધો શ્લોક
અને સૂઈ ગયા હતા. હવે અડધા શ્લોકની અંદર પાદપૂર્તિ ભગવાન કરે અને એમ લખે કે ભગવાન એમ લખે કે સસરાને ત્યાં 1 વર્ષ એ પાદપૂર્તિ ભગવાને કરી છે. અને એ શ્લોકને પછી કાર્યમ ન સહસા કિંચિત કાર્ય ધર્મસ્તુ સત્વરમ એ શ્લોકમાંથી સાર લઈને ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને એ શ્લોક લઈ અને એમ કહેવાય કે આ ભારવી કવિના પત્ની વેચવા માટે ગયા. હવે આ શ્લોક લે કોણ? હવે શ્લોક એક લખેલો છે કોણ લે? કઈ પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય તો લે. કોઈ લે નહીં, જ્યાં જાય ત્યાંથી પાછા વળે. ભગવાનને વિચાર થયો કે આ શ્લોકનો કોઈ ધણી નહીં થાય, કારણ આ તો ગહન શ્લોક છે. અને એ વખતે ભગવાન પાછા સ્વયં ત્યાં આવે, કોઈ વિદ્વાનનું સ્વરૂપ લઈ અને એ ભારવી કવિની પત્ની પાસેથી એ શ્લોક લે. ભગવાન એને અઢળક ધન આપે અને ભગવાન ત્યાંથી ચાલ્યા છે. શું કામ થયું? ભગવાનને આવવાનું કારણ શું? ભગવાન શું કામ આવ્યા? એ કોઈ દી વિચાર આમ વિચાર થયો કોઈ? ભગવાન આવ્યા શું કામ? એને યથા શાસ્ત્ર પ્રાયશ્ચિત કરવા માટે મક્કમ થયો. જે થાય તે, બાકી શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત તો કરવું જ. એ શાસ્ત્રને જ્યારે છોડ્યું નહીં ને, સત્શાસ્ત્રને ન છોડ્યું એટલે ભગવાનને આવવું પડ્યું. જો શાસ્ત્રને છોડી દીધું હોત તો ભગવાન ના આવે. કારણ કે શાસ્ત્ર સાથે ભગવાન બંધાયેલા છે. પણ આપણે શાસ્ત્રને રાખીએ, છોડીએ છીએ, પણ શેને પકડીએ? લોક વાયકાને. અને એમાં બીજો મોબાઈલ. ગમે ત્યાં બેઠો હોય, ગમે ત્યાં બેઠો, છોડે જ નહીં. બીજાને છોડવાનું કે પોતે ન છોડે. મોરારી બાપુએ બહુ સરસ મજાની એક વાત કરી છે કે પેલા ગાડીની અંદર પ્રવાસ કરતા હોય, 5 જણા બેઠા હોય તો એ અલગ અલગની વાતો કરતા હોય, એમ કેમ છે, શું છે, શું નહીં, એ બધી વાતો થતી હોય. નાનપણની વાતો થાય, બીજા વડીલોનો અનુભવની વાતો થતી હોય, એ બધી વાતો થતી હોય. આનંદ કિલોલમાં જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જાય. પણ અત્યારે 5 જણા ગાડીમાં બેઠા હોય તો 5 જણા પોતપોતાના મીડિયા પડ્યા. ઘરની અંદર એક કુટુંબમાં દાદા દાદી હતા, થોડા દૂર રહેતા હશે, એટલે દીકરા દીકરીઓને એમ થયું કે દાદા દાદીને એમ થયું કે દીકરાઓ મળી આવું. એટલે દાદા દાદી મળવા આવવાના હતા અને સમા ફોન કર્યો કે અમે આ દિવસે આવીએ છીએ. બધાને આનંદ હતો, દાદા દાદીને આનંદ. ઘણા સમય આવે આપણે કુટુંબી બધા ભેગા થશું. એ આવ્યા, બધા આનંદ કિલોલથી બધા મળ્યા, જે એકબીજાને મળ્યા, કેમ છો, શું છો કરી પાછા હતા ત્યાં આવું પોતપોતાનું લઈને બેસી ગયા. દાદા દાદી વાત જોવે ક્યારે દીકરા આવે. આવ્યા હતા હરખમાં, પણ શું થયું? આના કરતા આપણા ઘરે બેઠા હતા, હારા હતા. અહીં આવ્યા, કેમ છો, શું છો, કેટલું પતી ગયું. બાકી તો બોલે દૂર હતા તો ફોન થી જરાક વાત તો કરતા હતા. એટલે મોરારી બાપુએ બહુ સરસ કહ્યું, અત્યારે માણસ જુદો થઈ ગયો, જુદો અલગ થઈ ગયો, એકલો અટુલો થઈ ગયો. શેનાથી? ફોનથી. એક બાજુ એમ કે દુનિયા મુઠ્ઠીમાં કરીને, એક બાજુ પોતે એકલો થઈ ગયો, મુઠ્ઠીમાં જ આવી ગયો, પોતે મુઠ્ઠીમાં. ઘરમાં રહ્યા જ નહીં ને. પેલા ઘરે આવતા એ બધા એકબીજા રાહ જોતા, બધા ભેગા થઈને જમતા, જમી રહ્યા પછી બહુ ભેગા બેસતા. જેવું ઘર જેવા સંસ્કાર એ પ્રમાણે ભજન કીર્તન ધૂન આરતી ધૂન જે કાંઈ થતું હોય કરતા. પછી આખો દિવસમાં જેને જેને
અથવા દાદા દાદી હોય તો નાના નાના દીકરાઓને એ પૂર્વની સરસ મજાની સારી સારી એવી ભગવાનની વાતો કરે, કોઈ શૂરવીરતાની વાતો કરે, કોઈ પતિવ્રતાની વાતો કરે. આવા બધી વાતો કરી અને બાળકોને સુવડાવી દેતા. એ વાત સાંભળતા સાંભળતા બાળક સૂઈ જતું. હવે તો એ બધું ગયું. એ નાનું છોકરો હોય એને ફોન, એ ફોનમાં કરતો કરતો જોઈ ગયું હોય. દાદા દાદી બિચારા આવે આવો કેટલા હવે દાદા દાદી એ વળી પડ્યા. હા, પણ દાદા દાદી નો વાંક બિચારા ઓલા છોકરા સાંભળો બે તો વાત કરે. પણ આપણી સંસ્કૃતિ જે ટકાવી હોય તો થોડોક સમય આપણે ઘરમાં કાઢવો જોઈએ. સાંજે નક્કી રાખવું જોઈએ 1 કલાક, અડધી કલાક, પણ બધાને ભેગું બેસવું. એકબીજાને વિચાર કહેવાય, એકબીજાની વાત કહેવાય, તો એની અંદર પ્રેમ રહે, એકબીજામાં હેત રહે. મને એવી વાત ઘણી વખત કરું. અહીં ન્યુજર્સીમાં જ આજથી 16 વર્ષ 17 વર્ષ થઈ ગયા. 16 વર્ષ કે 2002 માં આવ્યો તો જાન્યુઆરીમાં 40 થી 45 માણસનું કુટુંબ સાથે મનાય. તમે અમેરિકામાં કો આપણા સત્સંગીઓ એ મેં વાત પેલા કરી હતી. એમાં દાદા કે આના ઘરે આવતા રવિવારે જમવાનું કે અહીંયા જ જમવાનું, બધા ભેગા થાય. મને બહુ વાત યાદ આવે છે. આ દેશની અંદર પણ એક દાદા દાદીનું માન છે. એ કે એ પ્રમાણે થતું હોય. આટલા સાથે રહી અને જે રહેતા હોય, ભલે આમ ધંધાર્થે જુદા જુદા રહેતા હોય, પણ દર રવિવારે તો બધાને એક ઘરે ભેગું થવાનું થવાનું થવાનું, બધાને ભેગું જ ભોજન કરવાનું. એ ક્યારે થાય? તો કે ભેગા બેસી અને વાતો કરે ત્યારે એકબીજાનો પ્રેમ થાય. એકબીજામાં પ્રેમ થાય, એકબીજાની ભૂલ હોય તો ઓળખાય, એકબીજાનું મન દુઃખ થયું હોય ભેગા દરરોજ બેસો તો છૂટે, નહીતર ના છૂટે. અને અહીં મૂળ વાત આપણે આવીએ તો મહારાજે એમ કે વ્યવહાર સંબંધી કાર્ય છે એને તત્કાળ ન કરવું, અને ધર્મ સંબંધી છે કાર્ય તે તત્કાળ કરવું. એ વાત મહારાજે આગળ સતાનંદ સ્વામીએ જે લખેલી છે એ આપણે વાત સાંભળી. પણ હજુ એક બીજી વાત આવશે, અમદાવાદની છે બનેલી વાત છે, પણ એ વાત હવે આપણે ઘડિયાળ ના પાડે છે એટલે આજે નહીં કરી, આવતા સેટરડે કરીશું. આ શ્લોક તમને એમ થશે કે 2-3 શનિવાર હાલશે. બહુ જ કામ ઇમ્પોર્ટન્ટ છે. એકદમ કેટલા માણસો આમાં દુઃખી થઈ જતા, દુઃખી. કેટલા દીકરા દીકરીના વ્યવસાય કરવા ને એમાંય દુઃખી થઈ જતા, વ્યવહાર ધંધો કરવો એમાંય દુઃખી થઈ જતા. ઉતાવળ કાર્ય કરી દે એમ થાય. એક લગ્ન કરવા દીકરા દીકરી એકબીજાના કોન્ટેક્ટમાં હોય ને પછી કરી નાખો, એ થઈ જાય, પછી હેરાન થાય. માતા પિતાને સહમતિમાં લીધી, એને પૂછ્યું ન હોય. એક જણ હતો કે બાપા મારું લગ્ન આની કરવા છે, દીકરા એને કે જોયા વિના કેમ કહેતા, બાપા અમે ભેગા ભણીએ છીએ, એકબીજાના અમારે બહુ મન મળતા રહે છે એટલે અમને કોઈ વાંધો નથી. એના બાપે કીધું કે બેટા એક કામ કર, દીકરીને જોયા પછી ઓકે હું લેતો આવીશ ઘરે. લઈ આવ્યો. ઘરે આવ્યા પછી જે વ્યવહાર તે બેઠા હશે આ તે જે પછી પોતાની તેવલી છોકરીને મૂકી પછી એના બાપે દીકરાને કીધું બેટા આની સાથે તું લગ્ન કરતો નહીં. અરે પપ્પા આમ છે તેમ છે, અમારે ભેગા ભણીએ છીએ, અમારે એકબીજાના મન સારા છે, એકબીજાની વિચારો મળતા આવે છે. ના, તારું બધું ભલે મળતું આવતું હોય પણ એની આંખના એવી છે કે એના વિચારો
તારી સાથે આગળ નહીં મળે. ઉતાવળું પગલું ભરીશ તો દુઃખી થાઈશ. ન મના બાપા તમે આમ ન જાણો, બાપા તમે આમ ન જાણો, બાપા તો આમ કરે. બોલે તારી મરજી, હું ચોખ્ખી ના પાડું છું. અને પછી ભાઈએ ઉતાવળું પગલું ભરી લીધું. પછી વિચાર ન કર્યો, પિતાએ આમ કહ્યું છે તો હું કઈ વિચાર કરું? વિચાર ન કર્યો અને એની સાથે નક્કી કર્યું, લગ્ન થઈ ગયા. પછી ભાઈ થોડો ટાઈમ થયો એટલે ચાલો અમેરિકામાં આવ્યા. પાછા અમેરિકામાં, હા અમેરિકામાં આવ્યા. ત્યાં ઓલી હતી અને બીજા સાથે કંઈક મેળ પડી ગયો, ત્યાં હાલી ગઈ. તે કેવી રીતે હાલી ગઈ ખબર? બધું ઢળી ઘર સાફ કરી અને નીકળી ગઈ. ઓલો તો ખર્ચા કરીને લે હતો, ત્યાં જે લે આ લઈને આવ્યો, બધું જીવ. પછી પેરે લુગડે રહ્યો. પછી એના પપ્પાને ફોન કર્યો, બેટા હવે મને કાંઈ ન કહેતો. મેં તને પેલા કીધું આની આંખ સારી નથી. અમારા અનુભવ હોય, વડીલોના અનુભવ હોય, મેં તને પેલા ના પાડી હતી, છતાંય તે કર્યું. હવે તારા કર્યા તું ભોગવ. એટલે વ્યવહાર સંબંધીમાં, લગ્ન સંબંધીમાં, કોઈ પણ કાર્યમાં ઉતાવળું કાર્ય કરવાથી દુઃખ ક્યારે આવી પડે એનું કાંઈ નથી નહીં. એટલે વ્યવહાર સંબંધી કાર્ય વિચારીને કરવું એમ મહારાજે વાત કરી છે. ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું એ મહારાજે વાત કરી છે. અમારે તો ગયા શનિવારે આ વાત જ હતી થોડી. તો અમે એક હરિભગતને વાત સંકલ્પ થયો અને મને પૂછ્યું, વાત કરી, હા એ કરો. તો હજુ અહીં પડદા બંધ કરો ને તે પહેલા તો જો ભગવાન પાસે હિત લઈને લઈ આવ્યા. ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરી નાખો. સ્વામી આનું શું જરૂર? આપણે નક્કી છે શરીરનું શું થાય? ધર્મ સંબંધી તાત્કાળ કરી ગયેલું. કારણ કે નહીતર એને વિચાર કરવા રહે તો આજથી કાલ થી મન મોડું થતું જાય, બીજી દીથી મોડું થાય. જેમ દાળમાં પાણી પડતું જાય, મીઠું મોડું થતું જાય, એ મન મોડું થતું જાય. એટલા માટે શાસ્ત્રો એમ કે ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરી લેવું. એને જો વ્યવહારિક કાર્ય હોય વિચારીને કરવું એમ વાત કરી છે મહારાજે. 36મા શ્લોકની અંદર આગળ કથા છે એ આપણે આવતી સટક લેશું. પણ એક વાત તમને બીજી કહેવાની હતી કે આપણે ઘણી વખત એવું થાય છે, એમાં આ તુલસી વિવાહમાં તો બહુ થઈ ગયું. એટલે કોઈનો વાંક નથી, પણ કોઈ ખ્યાલ જ ન રહ્યો હોય કે ડીશું હોય ને, આપણે જમીએ ને પછી એની એક બીજી પીછોપીછ મૂકી દીધી. બાઉલમાં બાઉલ મૂક્યો, ગ્લાસમાં ગ્લાસ ને ડીશમાં ડીશ. તો એટલું સરસ મજાનું ગોઠવાઈ જાય, આપણી ગાર્બેજમાં સમાઈ જાય. આપણે એમને મૂકી દેતા હોઈએ છીએ ને, તે પછી શું થાય? ઉભારો થાય. પછી ઓલા માયલી એટલે પાછળ ભેગું પડી રહે એમને. હવે એ કાળી ભેગું પડી હોય તો અહીં શિયાળી આવે ને એ તોડીને ભૂકો કરી જાય. તે આ વખતે તો હવે ઓલી વખતે કોઈ મૂકનારું નહોતું. પછી આ વખતે મેં ખરાબ બપોરનો તડકો છે, હાંજે કોઈ આવશે નહીં. પછી મેં લુગડું બદલાયું. અમારે પાસે લેવા જાય એટલે નાવા જવાની તકલીફ પડે. એટલે લુગડું બદલાઈને બધું કિરણ મૂકી આવ્યો, દાબીને ભર્યું. વાંહેથી બધું લેવા ગયો, ઢોળી ઉડીને થોડુંક બેગ ભરીને મૂકી આવ્યો. ત્યારે એમ થયું આ તો બધા કોઈ જનાવર આવીને તોડી જાય છે કોથળી. આઈને મૂકી ત્યાં તોડી હતી, ત્યાં તોડી હતી. એટલે જનાવર તોડે છે. એટલા માટે આપણે જો થકી રાખીએ તો બે કામ થાય. એકમાં આવી જાય તો એક ભેગું હાલ્યું જાય. નહીતર ક્લિપ વિલેનમાં તો મોટું રાખ્યું છે ને, ત્યાં એ લોકોનો રિવાજ બહુ સારો છે. આમ તો તમે કરો તો વાંધો નહીં, ગોઠવવાની સિસ્ટમ તો છે. બીજી વાત એ કે કદાચ એક્સ્ટ્રા થાય ને તો શું કરે? હરિભગતો પોતે જે એક બધા લેતા જાય, એક બે પોતપોતાની ગાડી નાખતા છે. પોતાની ગાડી ખબર આખું ભરાવાનું ઘરે ઓમે ના હોય તો એમાં નાખી દે એટલે અહીં આપણે ક્લિયર રહે, ક્લીન રહે. નહીં તો અહીં ક્લીન ના રહે પછી ભાઈ તો જનાવર છે, એને બિચારું પેટ તો માગે ને, એ તો ગમે ત્યાં વિખેરી જાય. એટલે થોડું ખટકો રાખજો. અને પેલા ઓલી વખતે મેં કહ્યું હતું, આ વખતે કહી દઉં કે આપણે જે ખુરશી ઉપર બેસીએ તો એ ખુરશી આપણે
આપણે એમ શિકાગોમાં રહેવા જેવો છે કે પોતે ખુરશી લઈ આવે અને પોતે જ લેતા જાય ને પાછી ઠેકાણે રાખી દે. એ શું કામ ખબર છે? બીજા ખુરશી મૂકી દે, આપણે અહીં બેસીએ, પાછા બીજા ઉપાડી લે, તો એની સેવા કરે એને ફળ મળવાનું ને. પણ આપણી પાસે કાંઈ ન રહે. આપણે કથા સાંભળી, ભગવાનના દર્શન કર્યા, ભજન કર્યું, એ બધું જે ફળ મળ્યું તો પાછું બીજા લઈ છે. આપણે આપણું બચાવવા માટે આપણે જતી વખતે ખુરશી લેતા જઈએ, આવતી વખતે લેતા આવીએ. તો હવે નીરજભાઈ આ ખુરશી રાખો છો ને, તો તમે બધાનો લાભ તમે લઈ જાવ છો. નીરજભાઈ ને મારા કેતનભાઈ ને આમાં જઈને બધા જે રાખે એ લઈ જાય. પણ આપણે જો આપણા ભાગનું આપણે રાખવું હોય, આપણું કમાયેલું આપણે રાખવું હોય તો એક જ ઉપાય છે. હા, હકીકત છે. બાકી તો સેવા કરનારા ના નથી પાડવાના, એને તો ડબલ મળે. એક તો બીજું અહીં બેઠાનો લાભ મળે એ મળે ને ઓલે લાભ મળે. પણ આપણે આવ્યા છીએ, આપણે આપણો લાભ આપણે ખોવો નહીં. ધર્મ સંબંધી કાર્ય આ ધર્મ સંબંધી જ કહેવાય. તત્કાળ આનો અમલ થઈ જાય તો તત્કાળ આપણે લઈ તત્કાળ મૂકી દઈએ. આપણે આપણું બેલેન્સ સચવાઈ. આપણે કેમ કમાયા હોય એમાંથી કઈ આપણે કોઈ ભાગ આપી દઈએ? એમ આપણે જીવ માટે કમાયા છીએ, દેહ માટે કમાવી એમાં ભાગ નથી આપતા. જીવનો શું કામ આપીએ? પણ ભાઈ તમે જે સેવા કરતા એ ખોટું નહીં લગાડતા હો. હા, કે મારા અમને ડબલ લાભ મળતો તો લઈ ગયા. પણ આપણે મોટું મન રાખી અને બધાને પોતપોતાનો ભાગ લેવા દઈએ. એવી આપણે હમણાં ભાઈ કવિની વાત આવી ને, 3 જમતા એમાંથી થોડું થોડું કરીને 4 જમ્યા. એમ ભાવ પોતપોતાનું આપણે ફળ લઈ શકે, રાખી શકે. એટલા માટે વાલા ભક્તજનો, અમારે જયભાઈ વાઘજી ઉભા છે. તો હવે અહીંયા આપણે આમ તો ઘડિયાળ થોડોક ટાઈમ આગળ ગયો છે, પણ બીજી એક થોડીક વાત કહી દઉં. 2 મિનિટ. હવે વિન્ટર શરૂ થઈ ગયું હોય. હવે આપણે 7 વાગે એટલે તો અડધી રાત થાય. થઈ જાય કે ન થઈ જાય? 5 વાગે તો અંધારું થઈ જાય છે. તો આપણે આમ તો ટાઈમ તો અહીંયા આરતીનો ટાઈમ એવરીડે નો બદલાઈ નાખ્યો છે. હવે શનિવારનો એક બદલાવાનો રહ્યો છે કે અમે 6:30 આરતી કરીએ છીએ એવરીડે અમારે વીકડેમાં, અને 7 વાગે મંદિર બંધ થઈ જાય. હવે આપણે શનિવારનું કેમ કરવું છે? હે 6:30? હા, તો સભા વેરી કરવી પડે, 4:30 કરવી પડે. 4 વાગે 4 થી 6 કરવી પડે. 4 થી 6 બરોબર છે. આ જે છે એ નહીં કઈ મોડું નહીં થતું બધા. આ તો તમે આવી વખતની વાત છે. અમારે તો કઈ વાંધો, મને તો 8 વાગે કરો, મારે શું મને કઈ વાંધો નથી. મારે તો કથા વાર્તા એટલી જ કરવી છે, કઈ વાંધો નહીં. આપણે વીકડેમાં 6:30 આરતી થશે, 7 વાગે મંદિર બંધ થશે. અને વીકેન્ડમાં એટલે શનિવારના દિવસે આપણે જે રેગ્યુલર ટાઈમ છે એનો બરાબર. સજન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મમાત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણ જીવપંથં ભજે. સજન સ્વામી મહારાજ.